નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 મનોવિજ્ઞાન વિષય માટે મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન તરીકે મનોવિજ્ઞાનનું માર્ચ 2019નું એક જૂનું પેપર જોવાના છીએ, જેમાંથી તમને ઘણા બધા પ્રશ્ન બેઠે બેઠા પેપરની અંદર પૂછાઈ શકે છે, જેની અંદર એ વિભાગ અને બી વિભાગના પ્રશ્ન જવાબ સાથે અને ત્યાર પછીના સી, ડી અને ઈ વિભાગના ક્વેશ્ચન આઈએમપી પ્રશ્ન તરીકે જોવાના છે। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। બીજા વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે, જે તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને ચેક કરી શકશો। સૌથી પહેલા આપણે વિભાગ એની અંદર પહેલો ક્વેશ્ચન જોઈએ। પહેલો ક્વેશ્ચન છે, કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, જેમ્સ ડ્રેવર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ। કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય? તો આને સાહજિક વર્તન કહેવાય। માનવી છે એ જન્મ થાય ત્યારથી અમુક પ્રકારની ક્રિયાઓ પોતે શીખીને આવ્યો હોય, તો આ પ્રકારની ક્રિયાઓને સાહજિક કહેવાય। શિક્ષણ છે બે પ્રકારનું હોય, એક સાહજિક અને એક શિક્ષિત, રાઈટ? એટલે એક સાહજિક વર્તનની અહીંયા વ્યાખ્યા તમને પૂછેલી હતી। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કરેલો છે? જવાબ આવશે ઓપ્શન નંબર એ, એબિંગ હોસ દ્વારા। ત્યાર પછી મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો આમાં જવાબ આવશે મનોવલણ। આ પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયો છે, એટલે પૂછાવાની છે એ સંભાવના ધરાવે છે, એટલે આ જે ક્વેશ્ચન છે એ સ્ટાર માર્ક વાળો છે, તમારે આ પ્રશ્ન પાકો કરવાનો છે। મનોવલણ જવાબ આવશે। યાદ રાખવા માટેની ટ્રીક છે, પ્રશ્ન મથી ચાલુ થાય છે અને જવાબ મથી ચાલુ થાય છે। મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા, જવાબ આવશે મનોવલણ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5, તબીબી સંભાળ છે અને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? જવાબ આવશે એ ભૌતિક સંસાધન કહેવાય। એના પછી હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંકળાયેલું છે? જવાબ આવશે ચેતન અચેતન મન। આ ક્વેશ્ચન પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, એટલે સ્ટાર માર્કની નિશાની આપું છું। એના પછી 7મો ક્વેશ્ચન છે, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો ડોક્ટર સિગમન્ડ ફ્રોઇડ, એટલે આપણા માટે ઓપ્શન આવશે બી, ફ્રોઇડ છે એમનું નામ જોડાયેલું છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે? તો અહીંયા જવાબ આવશે ચામડીનું કેન્સર। અને આનું આ ક્વેશ્ચન છે હજી થોડોક ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે કે ભાઈ ઓઝોનનું પડ પાતળું થવાના કારણે નીચેનામાંથી કયા રોગનું પ્રમાણ જોવા મળે, અથવા તો કયો રોગ ઓઝોનનું આવરણ પાતળું થવાના કારણે થાય? તો ચામડીનું કેન્સર। એના પછીનો ક્વેશ્ચન છે, ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને શું કહેવાય? તો કે સાહેબ એને પ્રબલન કહેવાય। ઓપ્શન નંબર એ છે એ આપણા માટે અહીંયા જવાબ આવશે। અને છેલ્લો વિકલ્પ છે, સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય? તો જવાબ આવશે આપેલા તમામ, મતલબ કે એ, બી અને સી। એમાં સામાજિક નિયમો આવે, સામાજિક ધોરણો પણ આવે અને સામાજિક મૂલ્યો પણ આવે, એટલે જવાબ આવશે ડી, એબીસી 3 એ 3। ત્યારબાદ વિભાગ બી ના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ તો પહેલો ક્વેશ્ચન અને 11મો સવાલ આપણે વિભાગ બી ની અંદર હતો, તો કે ભાઈ કડવો સ્વાદ છે જીભના કયા ભાગથી પારખી શકાય? તો કે ભાઈ કડવો સ્વાદ છે એ જીભના મૂળના પાછળના ભાગથી પારખી શકાય। એના પછી કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો? તો કે ભાઈ BF સ્કિનર દ્વારા છે એ કારક અભિસંધાનનો ખ્યાલ આપવામાં આવેલો હતો। ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પ્રાણીઓ વાળા, યાદ રાખવાનું કે ભાઈ સ્કિનર છે એમણે ઉંદરડા ઉપર પ્રયોગ કરેલો હતો, થોન્ડાઈ કે બિલાડી ઉપર, પાવલોવ છે એમણે કૂતરા ઉપર, અને કોહલર છે એમણે આંતરસૂચના પ્રયોગો ચિમ્પાન્જી નામના પ્રાણી ઉપર કરેલા। એના પછીનો ક્વેશ્ચન છે, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય? પ્રતિભા સંપન્નનો બુદ્ધિઆંક છે 130 કરતાં વધારે હોય, 130 કરતાં વધારે હોય। આઈએમપી ક્વેશ્ચન છે। એના પછી રિચાર્જ લેઝારેસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું? તો કે ભાઈ બે તબક્કા હતા, એક તો પ્રાથમિક તબક્કો અને બીજું દ્વિતીયક તબક્કો। એના પછી સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને સામાજિક ચિંતાની વિકૃતિ અથવા તો સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે। એના પછીનો ક્વેશ્ચન હતો, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો કે ભાઈ વર્તનવાદના પ્રણેતાની અંદર વોટસનનું નામ આવશે, એટલે વર્તનવાદની અંદર વોટસન જવાબ આવશે। જવાબ પણ વથી ચાલુ થાય છે, વોટસન મતલબ કે વથી ચાલુ થાય છે અને પ્રશ્ન વથી ચાલુ થાય છે, યાદ રાખવા માટે શોર્ટકટ રહી શકે એવું છે કે ભાઈ વર્તનવાદ તો કે વોટસન। એના પછી સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો કે ભાઈ સલાહ પ્રક્રિયા ચાલુ થાય એમાંથી ઓલો ભાઈ આવ્યો છે શું કામ? સલાહાર્થી।
એટલે જવાબ આવશે સલાહાર્થીના આવવાનો હેતુ જાણવો. આ એનો પહેલું સોપાન થયું. એના પછી ઘોંઘાટ કોને કહેવાય? તો કે ભાઈ બિનજરૂરી, અણગમતો અને વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતો અવાજ આને ઘોંઘાટ કહેવાય. એટલે 18મા નંબરનો ક્વેશ્ચન એનો જવાબ. એના પછી 19મો ક્વેશ્ચન હતો સંસ્થાના લક્ષણો જણાવો. તો કે ભાઈ કોઈ પણ સંસ્થા ચાલતી હોય તો એમાં 4 લક્ષણો છે એ કોમન હોય. કયા લક્ષણો? તો કે ભાઈ સમાન લક્ષ્ય પહેલું લક્ષણ, બીજું તો કે ભાઈ પ્રયત્નનું સંકલન, ત્રીજું તો કે ભાઈ શ્રમ વિભાજન, ચોથું તો કે ભાઈ જવાબદારીને અધિકાર. આ 4 છે એ બેઝિક લક્ષણો થયા. સમાન લક્ષ્ય, પ્રયત્નનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. છેલ્લો ક્વેશ્ચન છે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધારે કુશળ જોવા મળે? બિનશાબ્દિક સંકેતો મતલબ કે ઈશારાઓ પારખવામાં કોણ વધારે કુશળ હોય? તો કે જવાબ આવશે સ્ત્રીઓ અથવા મહિલાઓ, જે કંઈ લખો એ. એના પછી હવે સી વિભાગના જે ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ તો સી વિભાગની અંદર પહેલો જ ક્વેશ્ચન હતો તો કે ભાઈ સંવેદનના પ્રકારોના નામ આપો. સંવેદનના પ્રકારોના નામ આપો. અહીંયા ખાસ જોજો સંવેદન છે, સંવેદકો નથી પૂછ્યું, સંવેદકો નથી પૂછેલું. સંવેદકો પૂછાય તો 3 આવશે, શારીરિક, આંતરિક અને બાહ્ય. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? સંવેદન, તો 5 આવશે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ત્વચા સંવેદન, સ્વાદ સંવેદન, રાઈટ, આ 5 આવશે. એના પછી શિક્ષણની વ્યાખ્યા તો કે ભાઈ સિટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો કે ભાઈ શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે વર્તનના અનુભવ, મહાવરા કે પુનરાવર્તનના કારણે વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર, આને શિક્ષણ કહેવાય. વિધાયક પ્રબલન એટલે શું? તો કે ભાઈ પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીની શીખેલી પ્રતિક્રિયાને દ્રઢતા મળે. બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. એમએના છેદમાં સીએ, ટૂંકમાં શારીરિક વયના છેદમાં માનસિક વય ગુણ્યા 100. સમૂહ માધ્યમ એટલે શું? સમૂહ માધ્યમના નામ જણાવો. રાઈટ, આ બહુ સરળ ક્વેશ્ચન તમને બધા પૂછેલા છે. મોનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. હતાશાની વ્યાખ્યા, WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા. આનો આ ક્વેશ્ચન છે એ તમને WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા વિભાગ બીમાં પણ પૂછાઈ શકે. જવાબ તમને કહી દઉં છું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા, અને માત્ર રોગ કે માંદગીનો અભાવ નથી, આવી વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ જણાવો. તો કે ભાઈ WHO એક તો તમને આમાં જ આપેલી છે, બીજી અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન. એના પછી સલાહની કોઈ એક વ્યાખ્યા. ભીડ એટલે શું? એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? આ બધા પ્રશ્નો અગત્યના છે જે તમને સી વિભાગમાં પૂછાઈ શકે. ત્યાર પછી ડી વિભાગના આઈએમપી પ્રશ્નની વાત કરીએ તો ડી વિભાગની અંદર પ્રશ્ન તમને પૂછેલો તો સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. બિલાડી ઉપર જે પ્રયોગ કરેલો હતો એ બિલાડીવાળો પ્રયોગ પૂછાઈ શકે. પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા સમજાવો અથવા તો પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. આ પ્રશ્ન ઘણી વખત વિભાગ ઈની અંદર પણ પૂછાય છે. સેક્શન ઈમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. એના પછીનો ક્વેશ્ચન છે મનોવલણો જન્મજાત નહીં પરંતુ સંપાદિત છે. આ વિધાન સમજાવો. અનિવાર્ય ક્રિયા દબાણ સમજાવવાનું ટૂંકની અંદર પૂછાઈ શકે. એના પછી આત્મરત વિકૃતિ મતલબ કે ઓટિઝમની વાત થઈ છે, ડિટેલની અંદર પૂછાઈ શકે. એના પછી 37મો ક્વેશ્ચન છે મનોઉપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો આપો. ગ્રીન હાઉસની અસર, આ પ્રશ્ન વિભાગ ઈની અંદર પણ આવી શકે. આ પ્રશ્ન જે છે ગ્રીન હાઉસની અસર, આ પ્રશ્ન વિભાગ ઈની અંદર પણ પૂછાઈ શકે. એના પછી વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો અથવા તો લેખિત કસોટીઓની સમજૂતી આપો. બેમાંથી એકાદો પ્રશ્ન આવી શકે. લગ્નના ફાયદા વર્ણવો અને વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો. આટલા પ્રશ્નો ડી વિભાગ માટે આઈએમપી છે. હવે વિભાગ ઈ ધ્યાનના નિર્ધારકો. એમાંથી કયા પૂછેલા છે? તો કે ભાઈ વ્યક્તિલક્ષી અથવા બાહ્ય પૂછેલા છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, સમાનતા, સમીપતા, સમાવેશકતા અને પૂરકતા. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. સાંગીતિક બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ, ગાણિતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, રાઈટ, આ બધું છે. નૈસર્ગિક બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, આ બધા એના પ્રકાર છે. કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા ખોખાવાળો પ્રયોગ વર્ણવો. કુલ 3 પ્રયોગ કરેલા છે. 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાવાળો. એમાંથી પૂછેલો છે કયો? તો કે સાહેબ ખોખાવાળો પ્રયોગ પૂછેલો છે. એના પછી અષ્ટાંગ યોગના 8 અંગો છે એના નામ આપી અને યમ અને નિયમ વિશે સમજાવો. તો કે ભાઈ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 નામ લખવાના છે. એમાં યમ અને નિયમ વિશે સમજાવવાનું છે.
માનવ અને પર્યાવરણના સંબંધના 5 પાસાઓ છે સમજાવો, અથવા તો માનવ વર્તનની પર્યાવરણ ઉપરની અસરો વર્ણવો. આટલા પ્રશ્ન છે તમને 2019ના પેપરમાં પૂછેલા છે, જે તમને 2025ની અંદર રિપીટ થવાની સંભાવના છે. એટલે આટલા પ્રશ્ન જે છે, આ જે ક્વેશ્ચન છે અગત્યના છે, તૈયાર કરી લેવા. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.